ફતેપુરામાં અડાણિયા પુલથી ઠેકરનાથ સ્મશાન સુધીના મુખ્ય માર્ગ પર પાલિકાનું મેગા ઓપરેશન, સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા અડાણિયા પુલ 4 રસ્તાથી લઈ ઠેકરનાથ સ્મશાન સુધીના મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સંવેદનશીલ વિસ્તારના માર્ગ પર ગેરકાયદેસર રીતે ભંગાર, વાહનોના ફાજલ ભાગો અને અન્ય પરચુરણ માલ સામાનના ખડકાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણોને કારણે રાહદારી અને વાહન વ્યવહારને ભારે મુશ્કેલી પડતી હતી, જેને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે। વહીવટી તંત્રની આ કાર્યવાહી સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। દબાણ હટાવ ટીમે માર્ગ પર ખડકાયેલો ગેરકાયદેસર માલ સામાન જપ્ત કર્યો હતો, જે આશરે 1 ટ્રક જેટલો થવા જાય છે। આ માર્ગ પરથી દબાણો હટાવ્યા બાદ મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો છે, જેનાથી આ વિસ્તારના નાગરિકોને રાહત મળી છે અને માર્ગ વ્યવસ્થા સુચારુ બની છે। મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે જાહેર માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણોને કોઈ કાળે સહન કરવામાં આવશે નહીં। દબાણો હટાવવાની આ ઝુંબેશ નિયમિતપણે ચાલુ રહેશે, જેથી કરી શહેરીજનોને જાહેર માર્ગોનો યોગ્ય ઉપયોગ કરી શકે। આ કાર્યવાહી દ્વારા મહાનગરપાલિકાને જાહેર માર્ગોને દબાણ મુક્ત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે। સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકાના આ પગલાંને આવકાર્યું છે, કારણ કે તેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે। આ વોર્ડ નંબર 6 ના યાકુબપુરા રોડથી અડાણિયા પુલ પાસેનો વિસ્તાર છે, જ્યાં મોટા પ્રમાણમાં ગેરેજવાળાઓ જૂના વાહનો વગેરે મૂકીને દબાણ કરતા હોય છે, ગંદકી કરતા હોય છે। તો દબાણો હટાવવાની અને પેનલ્ટી કરવાની કામગીરી અત્યારે ચાલુ રહી છે।